મોડાસા નગરપાલિકા સામે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। મોડાસા નગરજનોને જે સુવિધાઓ મળવી જોઈએ એ પૂરતી સુવિધાઓ મળતી નથી। ગંદકીનું સામ્રાજ્ય પણ છે। જે ગંદકી માટે એક જગ્યાએથી જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે લાખો રૂપિયા ટેક્સના પૈસાનો બગાડ કરી બીજી જગ્યાએ નાખવામાં આવે છે। મોડાસા 4 રસ્તા ખાતે જે સિગ્નલની સુવિધા લાખો રૂપિયા ખર્ચી નાખેલી એ પણ આજે બંધ હાલતમાં છે। ટ્રાફિકની સમસ્યા પણ જશે તે છે। પાણીના એટીએમ જે મોડાસા 4 રસ્તા અને સાંઈબાબા મંદિરે હતા એ એટીએમ પીવાના પાણીના પણ બંધ છે। આઇકોનિક રોડની પણ નબળી ગુણવત્તાવાળી કામગીરી છે। લોકોને જે સીસીટીવી કેમેરાની જે સુવિધા હતી એ પણ પૂરતી મળતી નથી। મોડાસા નગર પ્રથમ વાઈફાઈ મળ્યું એવી મોટી મોટી જાહેરાતો કરી, વાઈફાઈની સુવિધા પણ આજે બંધ છે। રિવરફ્રન્ટની પણ ખૂબ મોટી વાતો કરી અને મોટા ઉપાડે જે પ્રચાર કર્યો એ પણ આજે રિવરફ્રન્ટની કામગીરી નથી। એટલે મોડાસા નગરજનો આ નગરપાલિકાના વહીવટથી બિલકુલ ત્રસ્ત છે। ત્યારે નગરપાલિકાના શાસક પક્ષો અને વહીવટી તંત્રની ઓખ ઉગાડવા માટે આજે મોડાસા કોંગ્રેસ પરિવાર દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જો નગરજનોને હજુ પણ પૂરતી સુવિધા નહીં મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ખૂબ મોટા આંદોલનો પણ કરશે અને શાસક પક્ષને ઘેરવાના પણ પ્રયાસો હાથ ધરશે।